અગોચરની યાત્રામાં આવેલા ખોજી સંતોને હૃદયથી વંદન। એક બે મિત્રોના પ્રશ્ન હતા કે ધ્યાન સાધનામાં ખોરાક ઉપર પણ ધ્યાન આપવું જોઈએ યા શરીર સ્વસ્થ રાખવા માટે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ। એક ધ્યાની તરીકે અને એક સાધક તરીકે કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ એના ઉપર થોડી સમજ મળે એવો એકાદો વિડીયો બનાવો। તો આજે જોઈએ કે સાધના પથના પથિક માટે ખોરાકનું કેટલું મહત્વ છે। કારણ કે શરીરથી સ્વસ્થ હશો તો જ તમે ધ્યાન સાધના વ્યવસ્થિત કરી શકશો। એ બાબત તો સાચી છે। તો એના માટે થોડું મંથન કરીએ એ પહેલાં ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી। મિત્રો, શરીરથી તમે સ્વસ્થ હો તો જ તમે મનથી પણ સ્વસ્થ રહી શકો અને તન અને મન બેઉ જેના સ્વસ્થ હોય એ જ ધ્યાન સાધના કરી શકે। તમે જોજો મોટી મોટી વાતો, જીવનના નીતિ નિયમોની વાતો એવા લોકો જ કરી શકે જે પોતે પહેલાં બધી બાજુથી સક્ષમ હોય, જેને પોતાને જીવનની અંદર આપાધાપી હોય એ બિચારા જ્ઞાનની વાતો શું કરી શકે। ઇતિહાસના પાનામાં પણ તમે જુઓ મોટા મોટા રાજવી પરિવારોના સંતાન જ ભક્તિ માર્ગે કંઈક ઉજાસ કરી શક્યા। કબીર જેવા એકાદને મૂકો તો મોટા ભાગના આધ્યાત્મિક માણસો બધી બાજુથી સંપૂર્ણ સુખી માણસો જ હતા। છતાં એમને સાચું સમજાઈ ગયું એટલે એ જ સેકન્ડે એમણે સંન્યાસનો માર્ગ લઈ લીધો। કહેવાનો મતલબ કે તમે જગતના વ્યવહારમાં ચારે બાજુથી સંતુષ્ટ હોય તો જ કાંઈક અલગ વિચારી શકો અને એની શરૂઆત તમારા શરીરથી ચાલુ કરવી પડે। તો મિત્રો, જ્યારે ખોરાકની વાત આવે ત્યારે પહેલી વાત તો તમે એ યાદ રાખો કે તમે જે આજની તારીખમાં ખોરાક ખાઓ એનું હાડ, માંસ, મજ્જા અને લોહી 3 મહિના પછી બનવાનું ચાલુ થાય। આ ખાસ યાદ રાખજો કે તમે જો આજે જે ખોરાક ખાધો હોય એનું હાડ, માંસ, મજ્જા 3 મહિના પછી બને। એટલે પહેલું તો આ 3 મહિનાની સાયકલ તમે મગજમાં ફિટ કરી દો। એટલે ઘણા મિત્રો અમુક ખાસ પ્રકારનો ખોરાક ખાવાનું ચાલુ કરતા હોય છે તો એ 3 મહિના રેગ્યુલર રાખવું। બીજું કે તમારા શરીરના સ્વાસ્થ્ય માટે બીજું એ પણ યાદ રાખો કે કોઈ પણ પ્રકારના એનિમલ પ્રોટીન કદી લેવા નહીં। એનિમલ પ્રોટીન એટલે
કે જે પણ પ્રાણીઓમાંથી આવતા ખોરાક હોય, એમાં માંસ, મટન, દૂધ, ઘી અને દૂધની બનાવટો પણ શક્ય હોય ત્યાં સુધી ના લેવી. સાયન્સ પણ એમ કહે છે કે જેટલું એનિમલ પ્રોટીનથી દૂર રહો, એટલું તમારું શરીર સ્વસ્થ રહે. એ સિવાય પ્રકૃતિએ દરેક જીવ માટે ખોરાક નિર્ધારિત કરેલા જ છે, પણ આપણે જીભ અને મનના ઝાંસામાં આવી જઈને પ્રકૃતિના નિયમો સામે જોતા જ નથી. તો તમને કેમ ખબર પડે કે પ્રકૃતિએ કયા જીવ માટે કયો ખોરાક નક્કી કર્યો છે? તો એના માટે તમે યાદ રાખો કે જે ખોરાકને જોઈને તમને એને સીધું ખાઈ જવાની ઈચ્છા થાય, અથવા એ ખોરાક તમે સીધો ખાઈ શકો, એવા જે ખોરાક હોય એ જ એ જીવ માટે હોય. સમજ્યા તમે? નથી સમજ્યા ને? એનું ઉદાહરણ જોઈએ કે ભાઈ બાજરી કે ઘઉંનો ઢગલો પડ્યો હોય, તો એને જોઈને તમને કદી ખાવાની ઈચ્છા જાગે છે? કદી તમને એવો વિચાર આવે છે કે બાજરીમાં મોઢું ઘાલીને ખાઈ લઉં, અથવા તો ઘઉંના ઢગલામાંથી ખોબે ખોબે ઘઉં લઈને ફાંકી જવું? આવો વિચાર કદી આવે છે તમને? કદી ના આવે. હવે તમારી જ જગ્યાએ જો કોઈ ગાય અથવા તો ભેંસ હોય, તો એને તરત મોઢું ઘાલીને ખાઈ જવાની ઈચ્છા થાય. તમે જોજો કે બાજરી કે ઘઉંનો ઢગલો હોય તો ગાય અથવા ભેંસ તરત એની અંદર મોઢું મારી લેશે. એનો મતલબ એ થયો કે ઘઉં કે બાજરી કે મકાઈ એ પણ પ્રાણીઓનો સીધો ખોરાક છે. તમારે ઘઉં બાજરી ખાવી હોય તો એનો લોટ બનાવવો પડે, એની રોટલી કરવી પડે, તો તમે ખાઈ શકો. સીધે સીધું બાજરી કે ઘઉં તમે ખાઈ શકો નહીં. એમ જ જે ખોરાક માટે તમારે કાંઈ પણ ભેળવવાની જરૂર ના પડે, એવા ખોરાક મનુષ્ય માટે છે. એટલે એવા ખોરાક કે જેમાં તમારે કાંઈ પણ ભેળવવાની અથવા કોઈ પ્રોસેસ કરવાની જરૂર પડે, તો એવા ખોરાક મનુષ્ય માટે નથી. એટલું તો તમે સમજી ગયા ને? જંગલમાં તમે જુઓ કોઈ ગાય, ભેંસ કે અન્ય પ્રાણી ફરતું હોય અને જો કોઈ હિંસક પશુની નજર એના ઉપર પડે, વાઘ, સિંહ કે દીપડાની, તો એના મોઢામાંથી લાળ ટપકવા લાગે. એનો મતલબ કે કુદરતે એના માટે એ જ ખોરાક બનાવ્યો છે. તો તમને થશે કે તો પછી મનુષ્ય માટે કયો એવો ખોરાક છે કે જે આપણે સીધું ખાઈ શકીએ? આ કદી વિચાર્યું છે તમે? ફળફળાદી મિત્રો, તમે જોજો કે કોઈ સફરજન યા કોઈ જાતનું બીજું ફળ જો તમે જુઓ તો તમને ખાવાની ઈચ્છા થઈ જાય.
અને પાછું એને સીધે સીધું તમે ખાઈ શકો. એના માટે તમારે કોઈ બીજી પ્રોસેસ કરવી પડે નહીં. એનો મતલબ એ થયો કે ફળ ફળાદી એ જ મનુષ્યનો ખોરાક છે. પણ આપણે 1000 જાતના અલગ અલગ મસાલાની ઈજાદ કરી, નવી નવી વાનગીઓ બનાવી અને એમાં શરીર બગાડ્યા. હવે તમને થશે કે સાલું ફળ ફળાદી ઉપર તો રોજ કેમ રહેવાય? સાચી વાત છે. મોંઘવારી પણ એવી છે. પણ આ તો એક કુદરતનો નિયમ બતાવ્યો મેં તમને કે ભાઈ મનુષ્યનો સાચો ખોરાક કયો છે. તો હવે આપણે સાધનાના પંથ ઉપર શું ખોરાક લેવો એની વાત કરીએ. આપણે આગળના વિડીયોમાં જણાવેલું કે ભાઈ હું 1.5 વર્ષ ફક્ત દૂધ ઉપર રહેલો, 2 થી વધુ વર્ષ હું મગ ઉપર રહેલો. એનું કારણ તો સારું જ હતું અને એનું પરિણામ પણ સારું જ મળ્યું. જેમ કે આપણે ઉપર જોયું કે ભાઈ 3 મહિનાની સાયકલ છે. તમે જે આજે ખોરાક ખાઓ એનું 3 મહિના પછી હાડ, માંસ અને મજ્જા બને. એનો અર્થ એ થયો કે તમે વધારે નહીં પણ ઓછામાં ઓછું 3 મહિના જો તમે મગ ખાઈ નાખો તો તમારું આખું બોડીનું સ્ટ્રક્ચર બદલાઈ જાય. અને મગના વખાણ તો તમે જાણો જ છો કે આયુર્વેદમાં પણ મગના વખાણ ઘણા કરેલા છે. એ સિવાય ધ્યાન સાધનામાં આપણે મુખ્ય વસ્તુ છે તમારો પ્રાણ. તમારો પ્રાણ જેટલો બળવાન હોય એટલું તમે ધ્યાન સાધનામાં પ્રગતિ જલ્દી કરી શકો. અને મગમાં એ તમારા પ્રાણને બળવાન કરવાની તાકાત છે. અને એના લીધે તમારું પ્રાણ શરીર યાને કે તમારા ઓરા એકદમ શુદ્ધ બની જાય. એટલે તમારા પ્રાણ શરીરને યાને તમારા ઓરાને એકદમ ક્લીન બનાવવા માટેનો ઉત્તમ ખોરાક છે મગ. અને આમેય કહેવાય છે ને કે જે ખાય મગ એના ચાલે પગ. હવે તમે જો આ મગનો પ્રયોગ કરવા માંગતા હોય તો યાદ રાખજો કે તમને જેવા ટેસ્ટમાં ભાવે એવા ટેસ્ટમાં મગ બનાવવાના અને ખાવાના. કારણ કે જે વસ્તુ રોજ તમે ખાવાનું ચાલુ કરો એટલે તમને ધીરે ધીરે ઊબ આવવા લાગે. એટલે કહીએ કે તમને જેવા ટેસ્ટમાં ભાવે એવા બનાવવાના પણ મૂળ ખાવાના મગ જ. એ સિવાય રોટલી શાક કશું જ 3 મહિના સુધી ખાવું નહીં. એમાં પણ જો તમને વધુ ભૂખ લાગે તો કોઈ એકાદ ફ્રૂટ ખાઈ લેવું, એકાદ ફળ ફળાદી ખાઈ લેવી અથવા તો થોડું દૂધ પી શકો. પણ બીજું કાંઈ પણ આચર કુચર ખાવું નહીં. મિત્રો, ઘણા લોકો વજન ઓછું કરવા જાત જાતના નુસ્ખા અપનાવતા હોય છે. મેં તો ઘણાને પૈસા આપીને ડાયટનો પ્લાન લેતા પણ જોયેલા છે. પણ ભાઈ તમે ખાલી 3 મહિના મગ ખાઈ નાખો
બધી તમારી ચરબી શોષી લે. એમાં ઘણા લોકો અલગ અલગ પ્રકારની બીક પણ ઘાલતા હોય છે કે ખાલી મગ ખાવાથી ફલાણું પ્રોટીન ના મળે, ફલાણું ના મળે. અલા ભાઈ, શરીર બધા પ્રોટીન અંદરથી પેદા કરી શકે એટલી એની તાકાત છે. એ તમે ભૂલી જાઓ છો. એટલે મિત્રો, બિંદાસ તમે મગ ઉપર રહી શકો, કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અને તમારું પ્રાણ શરીર અને તમારી ઓરા એકદમ ક્લીન થઈ જશે. હું તો આમે પૂરી જિંદગી મનનો માલિક રહ્યો છું. મને કોઈ રોકટોક કરવાવાળું હતું નહીં. એટલે મેં આવા ઘણા અખતરા કર્યા છે. લોકો બહુ બીકણ હોય છે, એ પણ મેં જોયું છે. કાંઈ પણ કરવામાં 1000 જાતના બહાના શોધે, પણ કદી એ મંડી ના પડે. અને હું તો યાર મંડી પડવાવાળો માણસ છું. હંમેશા કહેતો તો અને કહેતી તેની વાતો નહીં કરવાની. પોતાનો જાત અનુભવ હોય એને જ સત્ય માનવાનું. એટલે તમે જાતે અનુભવ કરી જુઓ, પછી તમે જુઓ તમારા પ્રાણ શરીરમાં એકદમ કાંતિ આવી જશે. મિત્રો, જીવનની કોઈ મંજિલ નક્કી કરો એટલે બહુ જીવન વિશે વિચારવાનું નહીં. કવિ નર્મદે કહ્યું છે ને કે યાહોમ કરીને પડો ફતેહ છે આગે. એટલે જો તમારી ભાષામાં કહું તો હું ઘણા ખરા અંશે એક પ્રકારે બાવો જ છું. હા, સંત ના કહી શકું મારી જાતને, પણ જીવનથી વિરક્ત સાધુ ખરો. એટલે આવા બહુ અખતરા કર્યા છે મેં. બીજી વાત કે તમે જો જીવનમાં આવો કોઈ પણ એક નિયમ રાખો તો તમને તમારા અંતસમાં ક્યાંક યાદ પણ રહે કે ભાઈ હું સાધના માર્ગે છું. એનો બીજો ફાયદો એ પણ છે કે અડધા પડધા નકામા કામ અને નકામા માણસો તમારાથી આપોઆપ દૂર થઈ જશે. હવે વાત શરીર અને સ્વાસ્થ્યની છે, તો એ પણ જણાવી દઉં કે શરીરને સ્વસ્થ રાખવા તમે ભલે કોઈ પણ ખોરાક ખાઓ, પણ બપોરે અને રાત્રે જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે એક પ્લેટ કાચા સલાડની પહેલાં ખાઈ જાઓ. અને પછી જે જમવું હોય એ તમે જમી શકો. તો એ પણ તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ઘણું સારું રહે. સલાડની પ્લેટ એટલે થોડું ઘણું નહીં મિત્રો, પણ 200 કે 300 ગ્રામ કાચી શાકભાજી કે જે તમે કોરી ખાઈ શકો, એવું બધું એમાં આવી જાય. જેમ કે બીટ, ટામેટા, દૂધી, ડુંગળી, કેપ્સિકમ, મરચાં, કોબીજ, કાકડી, ગાજર, જેટલું પણ કાચું ખાઈ શકો એ બધું લઈ શકો. તમને એમ પણ થશે કે આટલું બધું કાચું ખાધા પછી શું બીજું કાંઈ આપણે ખાઈ શકીએ? પણ એવું નથી. આ ખાધા પછી તમારી ભૂખ ઉઘડશે.
2-3 દિવસ તમે ટ્રાય કરી જુઓ અને તમને આશ્ચર્ય થશે કે આટલું ખાધા પછી પણ તમે એ સિવાય પણ ઘણું બધું ખાધું. એનાથી તમારે કોઈ ભૂખ લાગવાની દવા નહીં લેવી પડે અને છતાં તમને ભૂખ ઉઘડશે. આપણે વિડીયોના થંબનેલમાં એ સલાડની પ્લેટ એટલે જ રાખેલી છે. મિત્રો, બીજો એક સારામાં સારો નિયમ એ પણ છે કે તમે સવારે કોઈ ચા, કોફી, દૂધ બધું બંધ કરી દો અને તમારે બપોરે જમવાનો સમય થાય ત્યાં સુધીમાં 4 પ્રકારના અલગ અલગ ફળ તમે સિઝનમાં જે સસ્તા મળતા હોય એ તમે ખાવાનું રાખો અને પછી બપોરે જ્યારે જમવા બેસો ત્યારે પેલા કાચા શાકભાજીની પ્લેટ તો ખરી જ. આ નિયમ પણ તમને ઘણા બધા રોગોથી દૂર રાખશે. તમામ ખાવા પીવાની કાળજી એટલા માટે લેવાની કે તમારો પ્રાણ શુદ્ધ રહે અને પ્રાણ શુદ્ધ હશે તો તમારી પ્રાણ ઊર્જા બળવાન બનશે અને ધ્યાન સાધનામાં પ્રગતિ કરવા એ જ લાભદાયી થશે. તો અંતમાં આ બાબતે અને એ સિવાય આધ્યાત્મિક બાબતે પણ કાંઈ પણ મૂંઝવણ હોય તો ફોન કરી પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર રહેલા અલખને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.